પ્રશ્ન નંબર 601 સીતાજીની કાંચળીના લેખક કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન સી કૃષ્ણાબાઈ. સીતાજીની કાંચળીના લેખક કોણ છે? તો કૃષ્ણાબાઈ. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન એ 1951. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર 1951માં કરવામાં આવ્યો. નેક્સ્ટ પ્રશ્ન, સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક કેટલો વરસાદ પડે છે? જવાબ છે ઓપ્શન સી 0.83. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 0.83% વરસાદ પડે છે. નેક્સ્ટ, પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન એ ઉદવાડા. પારસીઓના કાશી તરીકે ઉદવાડા ઓળખાય છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના બગીચા તરીકે કયો વિસ્તાર જાણીતો છે? તો જવાબ છે ઓપ્શન એ મધ્ય ગુજરાત એ ગુજરાતના બગીચા તરીકે જાણીતો વિસ્તાર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એલિફન્ટાની ગુફાઓની સંખ્યા કેટલી છે? તો જવાબ છે ઓપ્શન બી 7. એલિફન્ટાની ગુફાઓની સંખ્યા 7 છે. નેક્સ્ટ પ્રશ્ન, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? જવાબ છે ઓપ્શન એ મેરાયો નૃત્ય. કયું? મેરાયો નૃત્ય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાગ્યભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો છે? તો જવાબ છે ઓપ્શન સી અષ્ટાંગ હૃદય. વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાગ્યભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય ગ્રંથ લખ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી મહીસાગર જિલ્લામાં ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનનું પવિત્ર સ્થાનક આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જનતા વોચ કોને દોરી હતી? તો જવાબ છે ઓપ્શન બી ભૂપેન ખખ્ખર. જનતા વોચ કોને દોરી હતી? તો ભૂપેન ખખ્ખરે દોરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો જવાબ છે ઓપ્શન એ અંગ્રેજ અધિકારીના પત્નીના નામ પરથી એલિસ બ્રિજ નામ પાડવામાં આવ્યું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો જવાબ છે ઓપ્શન બી આનતના નામથી પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત એ આનતના નામથી ઓળખાતું હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો જવાબ છે ઓપ્શન બી 1883માં બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટીની સ્થાપના કરવામાં આવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? તો જવાબ છે ઓપ્શન સી સિંહની. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં સિંહની આકૃતિ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન સી દેવની મોરીમાં. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ એ દેવની મોરીમાં આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સંગીત રત્નાકર ગ્રંથના લેખકનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન સી સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવ. સંગીત રત્નાકર ગ્રંથના લેખકનું નામ શું છે? તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ જે પંડિત સારંગદેવ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા પંડિત સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે? તો જવાબ છે ઓપ્શન એ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બધા જ આભૂષણોમાં કિંમતી કયા આભૂષણોને માનવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી હીરા જડિતના. બધા જ આભૂષણોમાં હીરા જડિતના આભૂષણોને કિંમતી માનવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ, આર્યભટ્ટિયમ અને 10 ગીતિકા નામક ગ્રંથના લેખક કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ આર્યભટ્ટ. આર્યભટ્ટિયમ અને 10 ગીતિકા નામક ગ્રંથના લેખક આર્યભટ્ટ હતા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું તેને કેવો વારસો કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ મેળવ્યું છે કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સીધી લોકોનું નૃત્ય કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી ધમાલ. સીધી લોકોનું નૃત્ય કયું છે? ધમાલ નૃત્ય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પિઠોરા શું છે? પિઠોરા શું છે? તો જવાબ છે ઓપ્શન એ આદિવાસી ચિત્રકલા છે. પિઠોરા એ આદિવાસી ચિત્ર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કચ્છ ભીંતચિત્ર કહેવાય છે ખાલી જગ્યા. તો જવાબ છે ઓપ્શન બી કામણગારી. કચ્છ ભીંતચિત્ર કહેવાય છે કામણગારી એ કચ્છ ભીંતચિત્ર કહેવાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો જવાબ છે ઓપ્શન એ અગ્નિ એશિયામાંથી ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી હતી. ભારતમાં અગ્નિ એશિયામાંથી ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બૃહદેશ્વર મંદિર ખાલી જગ્યા વંશમાં બંધાવ્યું હતું. તો જવાબ છે ઓપ્શન બી ચોલ વંશમાં. બૃહદેશ્વર મંદિરે ચોલ વંશમાં બંધાવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે?
તો જવાબ છે ઓપ્શન ડી વૌઠાનો મેળો. પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મોહેજો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી? તો જવાબ છે ઓપ્શન એ 9.75 મીટર. મોહેજો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ 9.75 મીટર હતી. પ્રશ્ન નંબર 678. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું હતું? તો જવાબ છે ઓપ્શન સી પ્રકાશનો પડછાયો. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું હતું? તો જવાબ છે પ્રકાશનો પડછાયો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહેસાણા જિલ્લામાં આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી આનંદપુર. મહેસાણા જિલ્લામાં આવેલ વડનગરનું પ્રાચીન નામ શું છે? તો આનંદપુર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનું એકમાત્ર બંદર કે જે મુક્ત વ્યાપાર વિસ્તાર છે તે કયું બંદર? તો જવાબ છે ઓપ્શન બી કંડલા બંદર એ ગુજરાતનું એકમાત્ર મુક્ત વ્યાપાર વિસ્તાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોણાર્કના સૂર્ય મંદિરના પ્રત્યેક વિશાળ પૈડામાં ખાલી જગ્યા આરા છે. તો જવાબ છે ઓપ્શન બી 8 આરા છે. કોણાર્કના સૂર્ય મંદિરના પ્રત્યેક વિશાળ પૈડામાં 8 આરા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી ગીર સોમનાથ. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ હાલોલમાં. ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? જવાબ છે હાલોલમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કયા સ્થળે એકમાત્ર બ્રાહ્ય નારાયણનું મંદિર આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી કામરેજમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંતરામ મહારાજ સાથે કયું સ્થળ જોડાયેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી નડિયાદ. સંતરામ મહારાજ સાથે નડિયાદ જોડાયેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયું નૃત્ય સાગરના મોજા કે એ મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ઊભું કરે છે? તો જવાબ છે ઓપ્શન એ પઢાર નૃત્ય. પઢાર નૃત્ય સાગરના મોજા કે એ મોજા પર હિલોળા લેતા વહાણના જેવું દ્રશ્ય ઊભું કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર કયું છે? તો જવાબ છે ઓપ્શન સી વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલનું સૌથી મોટું મંદિર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ ખાલી જગ્યા. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ ખાલી જગ્યા. જવાબ છે ઓપ્શન એ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણી છે. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને દક્ષિણમણીના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની ઉજવણી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું નામ ભવાઈ સાથે સંકળાયેલું છે? નીચેનામાંથી કયું નામ ભવાઈ સાથે સંકળાયેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી અસાઈ ઠાકર, જે ભવાઈના પિતા તરીકે પણ ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશમાં સાંચીનો સ્તૂપ આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભવાઈના પૂર્વજ નીચેના પૈકી કોણ છે? તો જવાબ છે ઓપ્શન બી અસાઈ ઠાકોર. ભવાઈના પૂર્વજ નીચેના પૈકી કોણ છે? તો જવાબ છે અસાઈ ઠાકોર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઘર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? ઘર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? તો જવાબ છે ઓપ્શન એ આદિવાસી. ઘર નૃત્ય એ આદિવાસી લોકોનું લોકનૃત્ય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શુદ્ર અને કુસ્તી કોના દ્વારા ધારણ કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી પારસી. શુદ્ર અને કુસ્તી એ પારસીઓ દ્વારા ધારણ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો કયા રાજવીઓએ બનાવેલ છે? તો જવાબ છે ઓપ્શન સી પલ્લવ રાજાઓ. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો પલ્લવ રાજવીઓએ બનાવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયું જોડકું ખોટું છે? જોઈએ તો કે સાબરમતી એ તરોઈ નદી, સાબરમતી નદી પર તરોઈ ડેમ, બનાસ નદી પર દાંતીવાડા ડેમ, જ્યારે ભાદર નદી પર ખોડિયાર બંધ આપણો ખોટો જવાબ રહેશે. એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન સી અને તાપી ઉપર ઉકાઈ બંધ બાંધવામાં આવેલ છે. સાબરમતી પર તરોઈ, બનાસ પર દાંતીવાડા અને તાપી પર ઉકાઈ. આપણે ખોટું જોડકું શોધવાનું છે. આપણો જવાબ રહેશે ઓપ્શન સી ખોડિયાર બંધ, ભાદર એ ખોડિયાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ 3 જાતિના લોકો વસે છે? તો જવાબ છે ઓપ્શન એ ભીલ, કણબી અને વરલી જાતિના લોકો ડાંગ જિલ્લામાં વસે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બાળકને જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને કેવો વારસો કહેવાય છે? જવાબ છે ઓપ્શન સી જૈવિક વારસો. બાળકને જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને કેવો વારસો કહેવાય? તો જૈવિક વારસો કહેવાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે ઓપ્શન સી બૌદ્ધ આચાર્ય નાગાર્જુન.
રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકોના લેખક કોણ છે? તો જવાબ છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બિહારના ખાલી જગ્યામાંથી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવી હતી. તો જવાબ છે ઓપ્શન એ સુલતાનગંજ. બિહારના સુલતાનગંજમાંથી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં દરિયા કિનારો ધરાવે છે? જવાબ છે ઓપ્શન બી 15 જિલ્લાઓમાં ગુજરાત દરિયા કિનારો ધરાવે છે. પ્રશ્ન નંબર 651. ડબલ ઇક્ત પદ્ધતિ નીચેના પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન સી હાથશાળા દ્વારા વણાટની એક કળા છે. ડબલ ઇક્ત એ હાથકળા વણાટની એક કળા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય ગણાતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ ક્યાં આવેલી છે? જવાબ છે ઓપ્શન એ નાલંદા સુલતાનગંજમાં શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય ગણાતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નામદેવ અને એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા છે? તો જવાબ છે ઓપ્શન એ મરાઠી ભાષામાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતો લખ્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી કેકા શાસ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી? તો જવાબ છે ઓપ્શન સી કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ ગુજરાતના જાણીતા સાહિત્યકાર કેકા શાસ્ત્રીએ શોધી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિતન ચિત્ર એટલે શું થાય? વિતન ચિત્ર એટલે શું થાય? તો જવાબ છે ઓપ્શન સી છત પરનું ચિત્રકામ એટલે વિતન ચિત્ર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો જવાબ છે ઓપ્શન સી રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે પિથોરો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દેશના વિભિન્ન ભાગોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કયા વર્ષે આવેલ કાયદા અનુસાર કરવામાં આવી? તો જવાબ છે ઓપ્શન ડી 1972. દેશના વિભિન્ન ભાગોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના 1972ના વર્ષમાં કરાવેલ કાયદા અનુસાર કરવામાં આવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બાપ્સ બાપ્સનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી બોચાસણમાં બાપ્સનું મંદિર આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા? તો જવાબ છે ઓપ્શન એ કુમાર સામયિક સાથે બચુભાઈ રાવત સંકળાયેલા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરો પૈકી કયા નગરનું આયોજન સૌથી શ્રેષ્ઠ હતું? જવાબ છે ઓપ્શન સી મોહેજો દડો નગરનું આયોજન સૌથી શ્રેષ્ઠ હતું સિંધુ ખીણની સંસ્કૃતિઓમાંથી મળેલ નગરો પૈકી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 3 પ્રવેશ દ્વારોવાળી વાવને ખાલી જગ્યા કહેવાય છે. શું કહેવાય છે? 3 પ્રવેશ દ્વારવાળી વાવને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન એ જયા. શું કહેવામાં આવે છે? જયા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી આનંદપુર. વડનગરનું પ્રાચીન નામ શું છે? આનંદપુર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાલદ્વગીરી તરીકે પ્રખ્યાત તીર્થધામ કયા ડુંગર પર આવેલ છે? તો જવાબ છે ઓપ્શન એ તળાજાના ડુંગર પર આવેલ છે. તાલદ્વગીરી તરીકે પ્રખ્યાત તીર્થધામ તળાજાના ડુંગર પર આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તાર થયો હતો? તો જવાબ છે ઓપ્શન એ વિંધ્યાચલ સુધી. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મકાઈના સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે ઓપ્શન એ પંચમહાલમાં. મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતમાં પંચમહાલમાં થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં કોણ તૈયાર કરે છે? તો જવાબ છે ઓપ્શન એ યુનેસ્કો તૈયાર કરે છે. વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે? યુનેસ્કો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોથલ ખંભાતના અખાતથી કેટલા કિલોમીટર દૂર છે? જવાબ છે ઓપ્શન એ 18 કિલોમીટર. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. જોઈએ નેક્સ્ટ. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીની જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી બુદ્ધિસાગર સુરેશ્વરજી. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો જવાબ છે બુદ્ધિસાગર સુરેશ્વરજી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા ખાતે કુલ કેટલા જૈન મંદિરો આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી 863 મંદિરો આવેલા છે. ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા ખાતે 863 જૈન મંદિરો આવેલ છે. જોઈએ પ્રશ્ન નંબર 670. આમુક્ત માલ્યદા
નામક ગ્રંથ લખનાર વિજયનગરનો કયો મહાન સમ્રાટ તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો? તો જવાબ છે ઓપ્શન સી, કૃષ્ણદેવરાય. આ મુક્ત માલ્યદા નામક ગ્રંથ લખનાર વિજયનગરનો કયો મહાન સમ્રાટ તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો? તો જવાબ છે કૃષ્ણદેવરાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આર્યભટ્ટને વિદ્યાનો ખાલી જગ્યા નામથી સંબોધતા હતા? તો જવાબ છે ઓપ્શન ડી, અજય ભટ્ટ. આર્યભટ્ટને વિદ્યાનો અજય ભટ્ટના નામથી પણ સંબોધતા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભુજોડી શું છે? તો જવાબ છે ઓપ્શન ડી, ભુજની એમ્બ્રોઇડરીની એક જાતનું નામ છે ભુજોડી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાંથી મળેલ હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરા નગર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ, કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાંથી મળેલ હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરા નગર જે કચ્છ જિલ્લામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન નંબર 674. ચૂનાને પીસતી વખતે કરવામાં આવતું નૃત્ય કયું છે? જવાબ છે ઓપ્શન એ, ટિપ્પણી નૃત્ય. ચૂનાને પીસતી વખતે કરવામાં આવતું નૃત્ય કયું છે? ટિપ્પણી નૃત્ય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, કુમિન. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે? તો કુમિન કહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મગફળીનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં લેવાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, જૂનાગઢમાં મગફળીનો સૌથી વધુ પાક લેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન બી, સ્વામી શ્રી ગંગેશ્વરનંદજી મહારાજ. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. વેદ મંદિરના સ્થાપકનું નામ છે સ્વામી શ્રી ગંગેશ્વરનંદજી મહારાજ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? તો જવાબ છે ઓપ્શન સી, ચુનીલાલ ભગત. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? તો જવાબ છે ચુનીલાલ ભગત. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? જવાબ છે ઓપ્શન બી, ભાડભૂત ખાતે. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ, અકબરે. આગ્રાનો કિલ્લો અકબરે બંધાવ્યો હતો. જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ. ગુજરાતમાં નીચેનામાંથી કયું બંદર 12માસી નથી? તો જવાબ છે ઓપ્શન એ, માંડવી. માંડવી એ 12માસી બંદર નથી, જ્યારે ઓખા એ 12માસી, પીપાવાવ એ 12માસી અને નવલખી એ 12માસી બંદર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મિસ્ટેક છે પ્રશ્નમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે? તો જવાબ છે ઓપ્શન ડી, તારંગા. ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે? તો જવાબ છે તારંગા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન એ, રૂડાબાઈની વાવ. અડાલજની વાવ અહીંયા રૂડાબાઈની વાવના નામથી પણ ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે ઓપ્શન સી, વાસ્તુ. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે વાસ્તુ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન ડી, સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દૂધ સરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ, ભાવનગર જિલ્લામાં દૂધ સરિતા ડેરી આવેલી છે. દૂધ સરિતા ડેરી ભાવનગરમાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? તો જવાબ છે ઓપ્શન એ, વડનગર. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? તો વડનગર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યાએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન ડી, મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બૈજુ બાવરાના ગુરુ કોણ હતા? તો જવાબ છે ઓપ્શન સી, સ્વામી હરિદાસ એ બૈજુ બાવરાના ગુરુ હતા. બૈજુ બાવરાના ગુરુ કોણ હતા? સ્વામી હરિદાસ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો? તો જવાબ છે ઓપ્શન એ, 14મી સદીમાં થયો હતો. ક્યારે થયો હતો? 14મી સદીમાં. ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ ક્યારે થયો હતો? 14મી સદીમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, 21.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ પર ગુજરાત આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
પારસી સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા? તો જવાબ છે ઓપ્શન સી, સંજાણ બંદરે. પારસી સૌપ્રથમ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉપનિષદોમાં કયા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું? તો જવાબ છે ઓપ્શન બી, દાર્શનિક. કયો? દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું ઉપનિષદોમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકલા સાથે જોડાયેલ છે? તો જવાબ છે ઓપ્શન બી, પીછવાઈ. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકલા સાથે જોડાયેલ છે? તો જવાબ છે પીછવાઈ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. તો જવાબ છે ઓપ્શન સી, લેખક અને પત્રકાર હતા. કોણ? વિષ્ણુ પંડ્યા એ લેખક અને પત્રકાર હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાંથી કયા કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે NE1, 139 અને 56 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આર્યભટ્ટના કયા ગ્રંથમાં પાઈની કિંમત 3.14 જેટલી થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, આર્યભટ્ટિયમ. આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 3.14 જેટલી થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન બી, સોનલ માનસિંહ. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે? તો જવાબ છે સોનલ માનસિંહ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયા જિલ્લામાં ઉચ્ચ પ્રકારનો ચૂનાનો પથ્થર મળે છે? તો જવાબ છે ઓપ્શન બી, જામનગરમાં. જામનગર જિલ્લામાં ઊંચા પ્રકારનો ચૂનાનો પથ્થર મળે